આજે તો સરસ મજાનું જમવાનું બનાવીને અમે બધા એક સાથે જમવા બેસી ગયા હતા. રાતના 11 વાગી ગયા હતા. આજ જમવાનું મોડું થઈ ગયું હતું. પનીરનું શાક, અમેરિકા મકાઈ, અડદના પાપડ, રોટલી રોટલા અને સ્લાટ અને છાશ સાથે અમે બધા જમવા બેસી ગયા હતા. અને નણંદબાને કીધું આજ તો લોક તમે બનાવો. તો નણંદબા કે ભાભી કે અને હું ન બનાવું એવું થોડુંક બને. પછી અમે બધા જમીને અમારે જવાનું હતું મેળામાં જવાનું મોડું થઈ ગયું હતું. ફાઇનલી અમે બધા જમીને રેડી થતા હતા. નણંદબા તો રેડી થઈ ગયા હતા ને એ વ્લોગ બનાવવા માંડ્યા હતા બધાના. આ છે મારા બે નણંદોયાભાઈ, ડીગુબા અને રવિભાઈ. તે પણ રેડી થઈને બેસી ગયા હતા. પછી હું તો રેડી જ હતી. પછી આ છે મારા હસબન્ડ પંચ પાવડર લગાડીને રૂપાળા થતા હતા. મેળામાં જવું એટલે કોઈ હમું તો જોવે ને. નણંદ સાસુ સસરા તો રેડી થઈ ગયા. કીધું ચલો હવે સાસુ સસરાને પણ વ્લોગ લઈ લઈએ આપણે. મારા સસરા તો ફેમસ જ છે પણ સાથે સાસુમાને કરી દે. ફાઇનલી અમે બધા મેળા તરફ તો નીકળી ગયા હતા. રાતના 12 વાગે અમે મેળામાં જતા હતા બધા. વરસાદ નહોતો એટલે મેળામાં મજા આવે એમ હતું એટલે બધા નીકળી ગયા મેળા તરફ જવા માટે. મેળામાં તમે પહોંચી ગયા. પતિ પાલસીનો હાથ પકડીને અમે બધા મેળામાં ફરતા હતા. મેળો તો એમ સમજો કે આપણો જોઈએ એવી રીતના ફરવાની મજા આવતી હતી. કેમ કે ભીડ તો હતી નહીં એટલે. ફાઇનલી અમે 100 રૂપિયા બગાડીને બધા હુડકાની ટિકિટ લીધી હતી. પતુને લાગતી હતી બીક એટલે પતુ તો માસાના વચ્ચે બેસી ગયો અને હું અને રોય તો ઉપર બેઠા છેલ્લે. એ હુડકામાં તો મને બહુ મજા આવે એટલે ફૂલ બકાચીકી બોલવી એટલે આપણે તો છેલ્લે જ બેસવાનું હોય ને. ફાઇનલી મારા પ્રિન્સેસ જેવા નણંદબાને મેં રિંગ લઈ દીધી હતી. એકદમ ક્યુટ લાગતા હતા. પછી પતુએ રમકડા લઈને એમ બધા ઘર તરફ જવા નીકળી ગયા હતા. કેમ કે રાતના વાગી ગયા હતા 2 અને વરસાદ જેવું પણ થોડુંક ચાલુ થઈ ગયું. જ્યાં હું અહીંયા વરસાદ તો હોય ને. કેવો લાગ્યો મારો મિની વ્લોગ તે કમેન્ટમાં જરૂર કહેજો અને મળીએ.